તો આજે સમગ્ર ગુજરાતની જનતાને શિક્ષક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। પણ બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાત અને ભારતની સરકારે છેલ્લા 10 વર્ષમાં લગભગ 89,000 જેટલી સરકારી સ્કૂલો બંધ કરી। આ પ્રચંડ બેરોજગારી અને મોંઘવારીના સમયમાં દેશનો અને ગુજરાતનો સામાન્ય વાલી એક ખાનગી શૈક્ષણિક સંસ્થાને સ્કૂલોમાં નહીં, સરકારી સ્કૂલોમાં પોસાય એવું ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરાવી શકે પોતાના દીકરા દીકરીઓને, એવી ગુજરાતની જનતાની અપેક્ષા હતી। એની સામે સરકારી સ્કૂલો મોટી સંખ્યામાં બંધ કરી રહ્યા છે। બીજી તરફ આખું ગુજરાત જાણે છે કે 50,000થી લઈને 1 લાખ જેટલા શિક્ષકોની ઘટ છે। શાળાઓ નથી, વર્ગખંડો નથી, ગુજરાતની વર્તમાન અને ભવિષ્યની પેઢી બરબાદ થઈ રહી છે। અને બીજી તરફ 60,000 જેટલા શિક્ષક મિત્રોએ ટેટ ટાટની પરીક્ષા પાસ કરી છે। તો આમાં તમારે ક્યાં કન્ફ્યુઝ થવાની જરૂર છે? આ 60,000 શિક્ષકોને તાબડતોબ 24 કલાકમાં નોકરીના ઓર્ડર આપી ગુજરાતનું ભવિષ્ય ઉજળું થાય એટલું કરો।